जय श्री कृष्ण वैष्णवो। पुष्टि मार्गीय सत्संगनी आ पुष्टि महाराज चैनल पर आप सौનું स्वागत है। श्री महाप्रभुजीए वैष्णवोने जे 4 जयंतीનું વ્રત કરવાની આજ્ઞા કરી છે તેમાંથી એક છે નૃસિંહ જયંતી। અધર્મરૂપી હિરણ્ય કશ્યપનો સંહાર કરવા, તેના પાપોનો નાશ કરવા અને ધર્મરૂપી પ્રહલાદની રક્ષા કરવા ભગવાન વિષ્ણુએ આ નૃસિંહ અવતાર ધારણ કર્યો। ભક્ત પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિની ટેક રાખી પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા। નહીં રાત નહીં દિવસ પણ સંધ્યા સમયે પ્રગટ થયા અને ભક્તને ચરણ શરણ લીધો। ભગવાન પોતાના ભક્તને વશ થઈ તેના પ્રાણોને બચાવવા તેને આધીન થઈ ગયા અને પોતાની તમામ મર્યાદાને ભૂલી નરસિંહ રૂપમાં આ ધરતી પર અવતર્યા। આજ તો પ્રભુનું પુષ્ટિ કાર્ય હતું। પ્રભુ પોતાના અનન્ય ભક્તોનો તેની પર રહેલો વિશ્વાસ ક્યારેય ડગવા દેતા નથી। તે આપણને આ કથામાંથી શીખ મળે છે। વૈશાખ સુદ 14 એટલે કે નરસિંહ જયંતી, આ દિવસ સાથે ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાનો એક સુંદર પ્રસંગ જોડાયેલો છે। તે સત્સંગ આપણે માણીએ અને શ્રી મહાપ્રભુજીનો નરસિંહ ભગવાન સાથે શું સંબંધ છે તે પણ જાણીએ। પણ તે પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો। તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ। શિવલ્લભાધીશ કી જય। જ્યારે શ્રીનાથજીની ઈચ્છા અનુસાર શ્રી ગિરધરજીએ આપને મથુરા પધરાવ્યા હતા, ત્યારે મથુરામાં 2 માસ અને 21 દિવસ સુધી શ્રીનાથજી ત્યાં આનંદપૂર્વક બિરાજ્યા હતા। સૌ વહુ બેટીજીઓને શ્રીજીને વિવિધ લાડ લડાવ્યા। તે સમયે ફાગણ હોળી ખેલના દિવસો હોવાથી શ્રીજીને વહુ બેટીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા અને ફગવામાં અનેક વસ્તુઓ માગી હતી। એમ કરતાં જ્યારે ગુજરાતથી શ્રી ગુસાઈજીના મથુરા પધારવાના સમયે શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજી ગિરિરાજ પર પધારે તે પહેલાં તમે મને જલ્દી મારા ગિરિરાજજી પરના મંદિરે પધરાવો। આ પ્રમાણે શ્રીજીની આજ્ઞા અનુસાર આપને શૃંગાર સમયે ગિરિરાજ ઉપર મંદિરમાં પધરાવ્યા અને ત્યાં રાજભોગ ધરાવ્યો। એવામાં શ્રી ગુસાઈજી પણ પરદેશથી ત્યાં પધાર્યા। ત્યારબાદ 4 ઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરાવવાની ખબર આવી, એટલે આપને આશ્ચર્ય થયું કે આજે આ સમયે રાજભોગ કેમ? જેથી શ્રી ગિરધરજીએ ખુલાસો કર્યો અને વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીજીને મધ્યાહન સમયે અહીં પધરાવ્યા છે। આ સાંભળી શ્રી ગુસાઈજી રોમાંચિત થયા અને પોતાના પ્રત્યે શ્રીજીની કૃપાનું વર્ણન કરીને શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા। તે દિવસ હતો વૈશાખ સુદ 14, એટલે તે દિવસે નૃસિંહ જયંતીનો ઉત્સવ કર્યો। આપે શ્રીજીને પુનઃ શયનમાં રાજભોગ તે દિવસે ધર્યો। ત્યારથી શ્રીજી દ્વારમાં પ્રતિવર્ષ શયનભોગની સાથે ફરીથી રાજભોગ વૈશાખ સુદ 14 આવે છે। મંદિરોમાં આ દિવસે સાંજે નૃસિંહ જન્મ દર્શન બાદ ઉત્સવ ભોગની છાપ ધરાય। તેમાં શીતળપનો અને લીલો મેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરાવાય છે। વૈષ્ણવ, હવે શ્રી મહાપ્રભુજીની ભારત પરિક્રમા દરમિયાન શ્રી નરસિંહ ભગવાન સાથે મિલન થાય છે તે સુંદર પ્રસંગ જાણી લઈએ। શ્રી મહાપ્રભુજીની દક્ષિણ યાત્રા દરમિયાન આંધ્રપ્રદેશમાં મંગલગિરી નામે ગામ આવેલું છે ત્યાં પધાર્યા। તેની પાસે પર્વત આવેલો છે। આ પર્વત ઉપર નૃસિંહ ભગવાનનું મંદિર આવેલું છે। મંદિર પાસે એક છોકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા હતા ત્યારે નૃસિંહ ભગવાન સામે પધાર્યા। શ્રી મહાપ્રભુજીએ ઊભા થઈ તેમને પ્રણામ કર્યા અને વિનંતી કરી કે આપે આટલો પરિશ્રમ શા માટે લીધો? હું જ આપના દર્શન કરવા આવતો હતો। ત્યારે શ્રી નરસિંહ ભગવાને કહ્યું, મિત્રનો આ ધર્મ છે। મિત્ર આવે પછી તેને મળવા માટે ધીરજ રહેતી નથી। તમે અમારું સર્વસ્વ છો।
તમે આટલો બધો પરિશ્રમ લો તો હું આપને મળવા સામે આવું તે ઉચિત જ છે. આપ જલ્દી મંદિરમાં પધારો. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી, સુગંધી ગુલાબ જળમાં મિશ્રી મિલાવી પન્નો સિદ્ધ કરો. ત્યારે દામોદરદાસ હરસાનીજીએ વિનંતી કરી, મહારાજ, શ્રી નરસિંહજી ભગવાન પન્નો આરોગ્ય છે તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, શ્રી નરસિંહ ભગવાને પ્રગટ થઈ હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે આપને ઘણો પરિશ્રમ થયો. અંગે અંગમાંથી પરસેવો ટપકતો હતો. આપશ્રીના પરિશ્રમને દૂર કરાવનાર પન્નો ઉત્તમ સામગ્રી છે. તેથી આપશ્રીને પન્નો બહુ પ્રિય છે. પન્નો સિદ્ધ થતાં આપશ્રી સર્વ સેવકો સહિત મંદિરે પધાર્યા અને શ્રી નરસિંહ ભગવાનના દર્શન કરી પન્નો આરોગાવ્યો. ત્યારે શ્રી નરસિંહ ભગવાનની આજ્ઞાથી આપ પણ પન્નો આરોગ્યા. તેમની આજ્ઞા લઈ પોતાની બેઠકમાં પાછા પધાર્યા. બીજા દિવસથી શ્રી નરસિંહ ભગવાનની વિનંતીથી આપે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. શ્રી નરસિંહ ભગવાન દરરોજ કથા સાંભળવા માટે ત્યાં પધારતા. શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીનો ક્રમાંક 37મો છે. આ બેઠકજી ગુપ્ત છે. તેથી આ બેઠકજીએ જનાર વૈષ્ણવોએ મંગલગીરી ગામે જઈ પર્વત પર શ્રી નરસિંહ ભગવાનના મંદિરે જઈ ત્યાંના એકાંત સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની ભાવના કરી જારી ચરણ સ્પર્શ કરવા. આ બેઠકે આપણે પણ દંડવત પહોંચાડીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, બીજા પુષ્ટિ પ્રસંગો સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સ્ક્રીન ઉપર બધા પુષ્ટિ વિડીયોના પ્લેલિસ્ટ દેખાતા હશે. તેના ઉપર ક્લિક કરશો એટલે બધા વિડીયો ખુલી જશે. તે એકવાર જરૂર સાંભળજો. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.